સિંગ ભજીયા. હવે આ શાકને એકદમ લચકા જેવું બનાવવાનું છે, રસાવાળું નહીં. આની સુગંધ સાહેબ છે ને છઠ્ઠા સાતમા ઘરે આમ આવ્યા રાખે એવું આજે શાક બન્યું છે. ભાઈ ભૂખા પેટે તમે આખો દિવસના ભૂખા હોય ને ત્યારે આ શાક બનાવ્યું હોય અને જો વાડીમાં કદાચ આ શાક બનાવો તો મને એટલું લાગે કે આ તમે 2-3 પડીકા લ્યો ને એટલા ઓછા પડશે. પપ્પાએ બનાવ્યું એમાં કંઈ ઘટે જ નહીં. હા હા હા. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. તમે આગલી રેસીપી તો જોઈ આપણી જે દાલ મખની, ભાઈ બહુ મસ્ત બની હતી. તો આજે પણ મને એક નવો એક આઈડિયા આવ્યો કે ભાઈ રેસીપી હમણાં સંજયભાઈની તો સ્ટોપ છે, તો આપણે પણ આજે ઘરે કંઈક નવું બનાવતા રહીએ અને તમને બતાવીએ. તો આજે હું બનાવવાની જઈ રહ્યો છું જે વાડીમાં બનતું શાક, જે પાટણમાં ખૂબ ખવાય છે, સિંગ ભજીયાનું શાક આજે આપણે બનાવવાના છીએ. હવે આમાં કેટલી પ્રોસેસ કરવાની છે, કેટલી વસ્તુ જોશે એ આજે આપણે બતાવશું તમને. અને આપણા વિડીયો તમને જે રેસીપીવાળા છે એ કેવા લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો, કારણ કે કંઈક ને કંઈક નવા જે કહેવાય ને જૂની જે આપણી દાદીમાની રસોઈ અને અત્યારે જે વાડીમાં પ્રોગ્રામ થતા હોય છે તો પણ આવી ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય એવી રેસીપી આજે તમારા માટે લઈ આવ્યો છું. કે ઘણા બધા લોકોને ઘરમાં એવા તો ઘણી બધી લેડીઝોને ઓપ્શન હોતા હોય છે કે પ્રશ્ન એવા હોતા હોય છે કે આજે કઈ રસોઈ બનાવી છે. તો તમારા માટે આજે પાટણની ફેમસ જે સિંગ ભજીયાનું શાક આજે આપણે બનાવવાનું છે. હવે એના માટે કેટલી પ્રોસેસ જોશે, શું જોશે એ આજ તમને હું બતાવું. ચાલો. તો મિત્રો, અત્યારે આપણા જે સિંગ ભજીયાનું શાક બનાવવા જઈ રહ્યા છે, પહેલાં તો આપણે બજારમાંથી જે બાલાજીના સિંગ ભજીયા લઈ લીધા છે. પછી જે સૂકી ડુંગળી છે, લીલી ડુંગળી છે, ટમેટાની પેસ્ટ છે, લસણની પેસ્ટ છે, ધાણા ભાજી છે, પછી આ છે આદુ છે, મરચાંની પેસ્ટ છે અને લીમડો છે. આટલી વસ્તુઓ આપણી સાધન સામગ્રી જોશે, પણ ફટાફટ બની જાય ને એવી આપણી આ રેસીપી છે. તો જુઓ કઈ રીતના બને છે. મિત્રો, હવે આપણે એની પ્રોસેસ કરીએ. પહેલાં તો આપણે ગેસ ચાલુ કરી દઈ. કઢાઈ મૂકી દીધી છે ઉપર, ગેસ ચાલુ કરી દીધો છે. હવે આની અંદર આપણે એને તેલનું પ્રમાણ થોડું વધારે જોશે, એટલે 3 કે 4 પાવડા આની અંદર તેલ નાખશું. 3 પાવડા આની અંદર આપણે તેલ ઉમેરવાનું છે. ભાઈ તેલ આપણું આવી ગયું છે, તો પહેલા આની અંદર આપણે રાઈ નાખશું. ભાઈ રાઈ ફૂટી ગઈ છે, પછી આની અંદર આવશે આપણું જીરું, પછી આવશે લીમડો, પછી આપણું જે પીસેલું છે લસણ એ પણ નાખશું આની અંદર. પછી આ છે સૂકી ડુંગળી, પછી લીલી ડુંગળી, પછી આપણે આની અંદર નાખશું આદુ, પછી આની અંદર આવશે લીલા મરચાં, એ પણ આની અંદર આપણે નાખવાના છે. કારણ કે પાટણમાં તો ભાઈ લોકો ખૂબ ખાય છે. અને તમારે હવે કઈ રેસીપી જોવી છે મને કોમેન્ટ કરતા રહેજો. કંઈક ને કંઈક નવું આપણે અલગ બનાવતા રહેશું. જ્યાં સુધી બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આને પકાવવાની છે. અત્યારે સતળાઈ ગયું છે ને હવે આની અંદર આવશે આપણા ટમેટા. આપણે 2 લીધા હતા એની ક્યુરી કરી નાખી છે, પેસ્ટ કરી નાખી છે. જ્યાં સુધી બધા મસાલા મિક્સ ના થાય ત્યાં સુધી આને પકાવતું રહેવાનું છે. પછી આની અંદર પડશે હળદર, મીઠું, મરચું, ધાણા જીરું બધું આની ઉપર આવશે. હળદર, ધાણા જીરું અને મરચું, અને ઉપરથી સ્વાદ અનુસાર મીઠું. અને બધું આપણે
બે ક્રશ કરવાનો છે. મિત્રો અત્યારે આપણું જે આ મસાલા છે, જે ગ્રેવી બનાવી છે, એકદમ એક રસ થઈ જાય ને સતરાઈ જાય અને આ તમે જે ઉપર જોઈ રહ્યા છો આ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી સોતળવા દેવાનું છે. અને પછી આની ઉપર આવશે આપણે જે ઘરે હોય છાશ, એ આની અંદર એડ કરવાની છે. આ તમે જુઓ છો આ છાશ છે, છાશને આપણે આની અંદર એડ કરશું. છાશ ખાટી હોય ને એ પણ ચાલશે. છાશ નાખશો ને એટલે એમનો સ્વાદ ખાટો અને તીખો પણ આવશે. એટલે આ શાક આજે બન્યું છે જોરદાર. આ શાક તમે રોટલી સાથે એમને એમ ખાવ ને તો પણ તમને આમ આનંદ જ આવ્યો રાખે એવું આજે શાક છે. છાશ નાખી છે, પણ છાશ કદાચ ના નાખો તો દહીં પણ નાખો ને ઉપરથી, તો તમારી દહીં તીખારી પણ થઈ જાય. આજે આપણે પાટણનું ફેવરિટ શાક જે બનાવવાનું છે, સિંગ ભજીયાનું શાક. ભાઈ આપણને જેવડું આવે છે એવું આપણે બનાવીએ છીએ. કોમેન્ટ કરજો બરાબર બન્યું છે કે નહીં. મસ્ત મજાનું આજે કલર પકડાઈ ગયો છે, એકદમ લાલ, અને સુગંધ પણ આવે છે જોરદાર. હવે આને થોડી વાર 5 કે 6 મિનિટ સુધી આને પકાવીએ, પછી આની ઉપર આને નાખીશું આપણે સિંગ ભજીયા. મિત્રો અત્યારે આપણું શાક ઉફાળો આવી ગયો છે. હવે આપણે નાખવાનું છે આ સિંગ ભજીયા. હવે આ શાકને એકદમ લચકા જેવું બનાવવાનું છે, રસાવાળું નહીં. અને આની સાથે રોટલી સાથે ખાઓ અને ભાઈ આનંદ જ આવે જોરદાર. ને ગામડામાં વાડીઓમાં બનાવે છે ભાઈ, એની તો ફિલિંગ આખી અલગ જ છે. અત્યારે મેં આ બનાવ્યું છે, ઉપાડો આવી ગયો છે, અને જોઈએ હવે આનો શાકનો ટેસ્ટ કેવો છે. તમે પણ ઘરે બનાવી નાખજો. આનું હવે પેકિંગ આપણે તોડશું. સિંગ ભજીયા આજે પહેલી વાર બનાવ્યું છે ભાઈ. સિંગ ભજીયા આપણે અંદર એડ કરી દીધા છે. 2 પેકેટ લેવાના બજારમાંથી અને નાખતું રહેવાનું છે. તમે ઘરમાં સભ્યો 3 કે 4 હશો તો લગભગ 10 વાળા પેકેટ 2 કે 3 કરશો એટલે થઈ જશે. ને અત્યારે આજનું શાક ચટાકેદાર બન્યું છે. મિત્રો સિંગ ભજીયાનું શાક જ્યારે તમે બનાવો ને ત્યારે મસાલામાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે સિંગ ભજીયા હોય એકદમ મસાલાવાળા તીખા, અને તમે પાછું ઉપરથી નાખો છો મસાલો, એટલે એમાં પણ તમને જેટલું તમે તીખું ખાઈ શકો એટલું તીખું નાખજો. જો અત્યારે આપણું સિંગ ભજીયા નાખીને મસ્ત મજાનું આને પહેલાં ચડવા દેવાનું છે. ઓછામાં ઓછું 5-10 મિનિટ સુધી આને પકાવવાનું છે. થઈ જાય એટલે આની ઉપરથી આવશે ગરમ મસાલો, ધાણા ભાજી, એટલે આપણું શાક ઓકે. મિત્રો શાક આપણું લગભગ થવા આવવાની તૈયારી છે, અને આની ઉપર આપણો જે મહાલક્ષ્મીનો ગરમ મસાલો એ આપણે આની અંદર જે કહેવાય ને સુગંધ પડી જાય, સ્વાદિષ્ટ સુગંધ કા રાજા જે સંજયભાઈ કહેતા હોય છે ને, એ રીતના ગરમ મસાલો પણ આપણે એડ કરી દીધો છે. અને આને એકદમ એક રસ કરી દેવાનું છે. આની સુગંધ સાહેબ છે ને ઠેઠ 6-7મા ઘરે આમ આવ્યા રાખે એવું આજે શાક બન્યું છે. હવે આ શાક આપણું ઓલરેડી તૈયાર છે. હવે આની ઉપરથી આપણે કોથમીરનો શણગાર કરી નાખશું, અને આ શાક આપણું થઈ ગયું છે ઓકે. અને આ શાક સાહેબ એને રોટલી સાથે ખાઓ એટલે આનંદ જ આવે. અને આજે મેં પહેલી વાર બનાવ્યું છે. ઘરની રસોઈ તમને કેવી લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો. અત્યારે આપણું શાક ભાઈ સિંગ ભજીયાનું આજે પહેલી વાર સુગંધ આવીને જ મોઢામાં તો અત્યારે પાણી આવી ગયું છે. તો હવે આનું આપણે ટેસ્ટિંગ કરશું. મિત્રો આપણું સિંગ ભજીયાનું શાક બની ગયું છે મસ્ત મજાનું ભાઈ. એકદમ એને ખાટું અને તીખું અને એકદમ ચટાકેદાર બન્યું છે. અને સાથે જે રોટલી, સિંગ ભજીયાનું શાક અને છાશ. તો આજે આપણે એનો ટેસ્ટિંગ કરશું અને મોજ કરશું. તો મિત્રો અત્યારે જોઈ રહ્યા છો આપણું જે સિંગ ભજીયાનું શાક કેવું બન્યું છે. આજે તમને ટેસ્ટિંગ કરીને હું જણાવીશ. તો આજે આપણે પહેલાં ટેસ્ટિંગ કરીએ, કારણ કે ફર્સ્ટ ટાઈમ બન્યું છે અને એનો સ્વાદ કેવી રીતનો છે ને ઘરે પહેલી વાર બનાવ્યું છે. તો તમે પણ ઘરે બનાવી નાખજો. આ છે આપણું સિંગ ભજીયાનું તીખું અને ખાટું એકદમ મસ્ત મજાનું છાશ નાખીને બનાવ્યું છે ભાઈ. અને આ છે સિંગ ભજીયાનું શાક.
ઓહો હા ભાઈ ભૂખા પેટે તમે આખો દિવસના ભૂખા હોય ને ત્યારે આ શાક બનાવ્યું હોય અને જો વાડીમાં કદાચ આ શાક બનાવો તો મને એટલું લાગે કે આ તમે 2-3 પડીકા લ્યો ને એટલા ઓછા પડશે. તો તમે પણ ઘરે બનાવી નાખજો. આજનું શાક ખતરનાક બન્યું છે. અને આવા નવા વિડીયો અને કંઈક ને કંઈક નવા રેસીપીના વિડીયો જોવા હોય તો કોમેન્ટ કરજો કે હવે આના પછીની કઈ રેસીપી રાજભાઈ આપણે તમારે બનાવવાની છે એ આપણે બનાવશું. આજે મેં તો ખાઈ લીધું પણ છોકરાઓને પછી કેવું બનવા છે શાક? એક નંબર. સાચું કા કે ખોટું કા? અરે એક સાચું કા. અને સાચું કા. તમે પણ ઘરે રેસીપી બનાવજો બધા અને કેવું બન્યું છે કોમેન્ટ જરૂરથી કરજો. અને આજે છે શક્તિભાઈ. શક્તિ આજ કેવું લાગ્યું શાક? મસ્તી કેવું સારું છે કે ખરાબ છે કે કેવું? મસ્તી. મસ્તીનું જોરદાર. કાંઈ ઘટે? કાંઈ ન ઘટે ભાઈ. જો 2 વાર તો મેં તો લઈ લીધું છે અને બધાએ આજે ખાઈ લીધું છે. મોજ આવી ગઈ ભાઈ આજ બધાને. પપ્પાએ બનાવ્યું એમાં કંઈ ઘટે જ નહીં. હા ભાઈ ઘણા બધા મિત્રોની કદાચ મગજમાં એવી વાત હશે કે ભાઈ કારણ કે મેં શાક બનાવ્યું છે ને હું વખાણ કરું છું પણ શાકની તમને જે રિવ્યૂ આપું કારણ કે જે આપણે છાશ અંદર એડ કરી ને તો સહેજ છાશ આપણી ખાટી હતી એટલે સહેજ આપણું શાક ખાટું બન્યું છે. અને સ્વાદની વાત કરીએ તો 2 વાટકા અત્યારે મેં ખાઈ ગયો છું અને છોકરાઓને પણ આનંદ આવી ગયો, મજા આવી ગઈ. ગરમી ચડી ગઈ, જો આમ મોજ આવી ગઈ એવી. આમ ભૂખા પેટે હોય ને તમને આ શાક ખાવાની મજા જ આવી રાખે. અને અંદર સિંગદાણા છે જે સિંગ ભજીયાનો તો મસાલો હોય જ, ખાટો તીખો ટેસ્ટ આવે. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.